શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ કે જો રાત્રે સૂતી વખતે આ વસ્તુ ઓશિકા નીચે રાખવામાં આવે તો તેના ફાયદા અનેક છે. તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો. આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ઘણું કહેવામાં આવ્યું છે. જ્યારે તમે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરો છો ત્યારે પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ હોય છે. તે જ સમયે જ્યારે આ નિયમોનો અવગણના કરવામાં આવે છે ત્યારે તેના પરિણામો પણ નકારાત્મક હોઈ શકે છે. આપણા વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ખૂબ શુભ ગણવામાં આવે છે. આપણે દરરોજ રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું કેમ રાખવું જોઈએ, તેના ફાયદા શું છે, આજે આ લેખમાં આપણે જાણવાના છીએ. તો આવો જાણીએ. વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે જો તમને લાગે છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તમારે સૂતી વખતે ઓશિકા નીચે મીઠાનું પોટલું રાખવું જોઈએ. આ ઉપરાંત જો તમારા જીવનમાં તણાવ ઘણો બધો વધી ગયો છે તો તમારે ઓશિકા નીચે મીઠું રાખવું જોઈએ. તમારે આ મીઠાની પોટલીને શુક્રવારે રાખવાની અને દર શુક્રવારે તેને બદલતા રહેવાનું. 11 અઠવાડિયા સુધી આ કરવાથી તમને ફાયદા દેખાવા લાગશે. તો મિત્રો, તમે પણ જો વાસ્તુ દોષથી કાં તો તણાવથી પીડાતા હોય તો એકવાર આ ઉપાય અચૂક કરજો. બીજું છે પૈસા સંબંધિત સમસ્યાઓ. જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ. સૂતા પહેલા મીઠાની પોટલી હાથમાં લઈને ઓમ ધનાય નમઃ મંત્રનો જાપ કરો. તમારે આ 11 વખત કરવું જોઈએ. થોડા દિવસો સુધી આમ કરવાથી તમને થોડા જ સમયમાં લાભ મળી શકે છે. ત્રીજું છે નકારાત્મક ઉર્જાથી છુટકારો. જો તમે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ. જ્યારે તમે આમ કરવાનું શરૂ કરો છો તો તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જાની હાજરી ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત રાત્રે ઓશિકા નીચે મીઠું રાખવાથી તમને ઊંઘ સારી આવશે અને તમારી સવાર પણ સારી થશે. મિત્રો, તમે પણ જો કોઈ મુશ્કેલીથી પીડાતા હોય તો આમાં દર્શાવેલા ઉપાય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઉપાય કર્યા પછી તમારું શું રિઝલ્ટ આવ્યું તે મને જરૂરથી શેર કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.